ઓમ શાંતિ. ગઈકાલે ફરિશ્તા બનવાનો મોકો મળ્યો તે બદલ એ પણ બહુ બહુ ધન્યવાદ. કારણ કે દીદીના સંકલ્પો બહુ સારા હતા, જે મેં એને અમૃતવેલા પણ જલ્દી ઉખાડી દીધા, કારણ કે વાઇબ્રેશન પણ ટચ થતા હતા. અમૃતવેલા બહુ કાઠું પડેલું હતું, કારણ કે કરતો નથી રેગ્યુલર, એટલા માટે. પછી થોડી ઊંઘ પણ આવતી હતી, પણ ઊંઘવાનો સંકલ્પ પણ આવ્યા 4:30 જેવા. થોડા સુધી પણ ગયો, પણ છતાં પણ ઉઠી જાવ. પણ કાલે દીદીએ કહ્યું એ પ્રમાણે જે વાત સાચી હતી કે ઊંઘી ગયો છે થોડી વાર માટે. આડો પણ પડે પણ પાછો ઉઠી ગયો. મને એમ હતું કે અમૃતવેલાનો એક અમારો રૂલ્સ મિસ થઈ જશે, એટલે પછી થોડી તાકાત લઈ પાછે બેસી ગયા. એક વાર બોલાઈ ગયું હતું સ્નાન કરતી વખતે, પણ મનના અંદર ગીત પણ પૂછતું હતું કે મેં હું ફરિશ્તા. એ મુક્તિ એક વાર બોલાઈ ગઈ, એમાં શું ફરિશ્તા, કારણ કે મનમાં પણ પૂછતું હતું. ત્યારબાદ ક્લાસ બાદ મેં નાસ્તો કર્યો સેન્ટરમાં, અને પછી મારું જે રૂટીન ચાલુ થયું ફરિશ્તાનું, તેમાં મેં અભ્યાસ કર્યો, યોગ કર્યો. એમાં ગઈકાલે બાબાએ કહ્યું મુરલીના અંદર કે તુમ્हें खुशबू फैलानी है, खुशबूदार फूल बनना है. तो મેં એના પર ચિંતન કર્યું કે ખુશ્બુ ફેલાવું એટલે શું. ખુશ્બુ અર્થાત આપણા અંદરની પવિત્રતા છે, એ ખુશ્બુ ફેલાવું એને કહેવાય. કે જે પવિત્રતા હોય પણ બાબાને યાદ ના હોય ત્યાં સુધી એ આપણા અંદર ખુશ્બુ ફેલાતી નથી, યાની કે ચહેરાથી પણ દેખાતું નથી. જેવી રીતે તમે અગરબત્તી હોય એ જ્યાં સુધી એમની પડી છે ત્યાં સુધી સુગંધ ત્યાં સુધી છે, જ્યાં સુધી એને પ્રગટાવો નહીં ત્યાં સુધી બધા સુધી સુગંધ પહોંચાડતી નથી. એવી રીતે બાબાએ એ કીધું મુરલીના અંદર કે બાબાને યાદ નિરંતર યાદ હશે ત્યાં તમારા અંદર શક્તિ ભરાતી રહેશે. તો મેં પણ મારા માટે ચેકિંગ કર્યું કે આપણા અંદર પણ એ સુગંધ યોગ નથી, એટલે પવિત્રતા સુગંધ ફેલાતી નથી આપણાથી. ને પછી એ પણ ચિંતન કર્યું કે યોગ તો કરીએ છતાં પણ સુગંધ ના ફેલાય, એનું શું કારણ હોઈ શકે. તો એનું એ પણ કારણ હોય છે કે જેમ કે કોઈ પાત્ર હોય કે કોઈ બર્તન હોય, એના અંદર ઓલરેડી કઈ વસ્તુ હોય છે, ત્યાં સુધી તમે બીજી ઉપરથી નાખો તો શું થાય, સલકાઈ જાય, બીજું કોઈ ભરાય નહીં. એવી જ રીતે વ્યર્થ રૂપી બાતો જે બુદ્ધિના અંદર ઘણી બધી પડી હોય છે, જ્યાં સુધી એ આપણને મિટાઈ નહીં શકે ત્યાં સુધી બાબાને યોગની શક્તિ પણ આપણા પવિત્રતાના અંદર પણ કામ કરી શકશે નહીં. અને અવ્યક્ત વાણીના અંદર પણ એક મેં પોઈન્ટ વાંચી હતી, ફરિશ્તાપનની સ્થિતિ. ફરિશ્તાપન એટલે શું, ફરિશ્તા કોને કહેવાય બાબા કે ફરિશ્તા એને કહેવાય કે જે ફરિશ્તાના પાવ હોય છે એ ધરતી પર રહેતા નથી. ધરતી એટલે બુદ્ધિરૂપી પાવ આ દેહરૂપી ધરતી ઉપરથી રહે નહીં, જ્યાં ફરિશ્તાપનની સ્થિતિ હોય. જેમ જેમ આપણે ફરિશ્તાપનની સ્થિતિના નજદીક આવતા જઈશું તેમ તેમ આ બુદ્ધિરૂપી ભાવ દેહરૂપી ધરતી से ऊपर स्वतः ही उठते जाएंगे. અને મેં સાંજે લેટર પણ લખ્યો હતો અને યોગ પણ કર્યો હતો, અને લાસ્ટમાં પછી ઓમ શાંતિ ગુડ નાઇટ કરી પછી સુઈ ગયા બાબાની યાદમાં. જે મુરલીને જે પોઈન્ટ હતો વ્યક્ત વાણીનો ફરિશ્તાપનની 21/9/75 મુરલી હતી, એમાંથી મેં પોઈન્ટ વાંચી. બાકી થોડી થોડી મુરલી બધી વાંચી હતી, પણ એ પોઈન્ટ મને સારો લાગ્યો એટલે મેં તમને કહ્યું.